વાદળો છે તે પણ જોવા મળી રહ્યા છે અને કમોસમી વરસાદનો હાલ જે ભય છે તે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। હાલ જ કહી શકાય જે જગતના તાત છે ખેડૂતો છે તેમની રવિ પાકની ખાસ વાવણી કરી છે અને ત્યારે હાલ રવિ પાકમાં સારી એવી આવક થાય તેવી આશા રાખીને બેઠેલા જે ખેડૂતો છે તેમને કહી શકાય અચાનક જ હાલ મહીસાગર જિલ્લામાં જે પ્રકારના વાદળો છવાયા છે તે વાદળો જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં જે અનેક શહેરો છે જે કહી શકાય તેમાં પણ ખાસ પ્રકારના કાળા કહી શકાય વાદળો પણ જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો જોવા મળતા ખેડૂતોમાં હાલ કહી શકાય ઘણી ચિંતાઓ જોવા મળી રહી છે। ખેડૂતોને કહી શકાય એક પ્રકારે હાલ જ રવિ પાકની તેમને ખાસ કહી શકાય વાવેતર કરવાની વાવણી કરવાની શરૂઆત કરી હતી ને ત્યારે હાલ જે પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા આકાશમાં વાદળો જોવા મળતા હાલ ખેડૂતો છે તે ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે। જી હા, કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતાતુર બન્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામ, કડાણા સહિતના તાલુકા છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ધુમ્મસ તેમજ વાદળછાયા વાતાવરણને લઈને જે ખેડૂતો છે તે ખૂબ જ ચિંતિત બની રહ્યા છે।